સર, આજે ધોરણ 10 ને 12ની એક્ઝામની શરૂઆત થઈ રહી છે, ત્યારે 10ના વિદ્યાર્થીના ધોરણે આજે ગુજરાતીનું પેલું પેપર છે અને અલ્ટ્રાવિઝન સ્કૂલ તરફ આપ વ્યવસ્થાપક તરફથી તમે લોકો શું શું વ્યવસ્થા કરીને રાખી છે? નમસ્કાર. આજના પ્રથમ દિવસે આપણે સ્કૂલ બિલ્ડિંગની બહાર તમામ વિદ્યાર્થીઓને એક જગ્યાએ એકત્રિત કરી એમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ત્યારબાદ એમનું પેન વડે સ્વાગત કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીને સિંગલ લાઇનમાં પ્રવેશ આપવામાં આવ્યો. આ પરીક્ષાની અંદર શાળા તરફથી પાર્કિંગ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે, પાણીની યોગ્ય મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે, હવા ઉજાસ ક્લાસરૂમ છે, સીસીટીવી કેમેરાની સગવડ છે, યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોને નિમણૂક આપવામાં આવી છે અને કોઈ જ પ્રકારે બાળકોને તકલીફ ન પડે એ રીતનું આખું શાળા અને સરકારશ્રીનું આયોજન છે. અમારી સ્કૂલની અંદર 8 બ્લોક ફાળવેલ છે અને અંદાજે 240 જેવા બાળકો પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. ઓકે સાહેબ, થેન્ક યુ. આજે ધોરણ 10 ને 12ની જ્યારે પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે કેવી કેવી વ્યવસ્થા કરીને રાખી છે? ધોરણ 10ના અને 12ના કુલ અહીંયા પાટડીના સેન્ટરમાં 3 પરીક્ષા કેન્દ્રો છે. એમાંથી 900 ને 1800 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. એમાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે, અઠવાડિયા અગાઉ આરોગ્ય ખાતાને જાણ કરેલ છે, જેબીમાં જાણ કરેલ છે અને નગરપાલિકામાં પણ જાણ કરેલ છે, જેથી કોઈ આકસ્મિક એવી ઘટના બને તો ફાયર જેવી કે બીજી કોઈ પણ આકસ્મિક ઘટના તો આપણને ઉપયોગી થઈ શકે. ઓકે સાહેબ, આજે 10 અને 12ની એક્ઝામની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણે મોડર્ન સ્કૂલની અંદર આપણે વિદ્યાર્થીઓ માટે શું શું કેવી કેવી વ્યવસ્થા કરીને રાખી છે? મોડર્ન સ્કૂલ પાટડીની અંદર ધોરણ 10નું કેન્દ્ર છે. કુલ 10 બ્લોક છે અને 273 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા ગુજરાતીનું પેપરનું પરીક્ષા આજે આપવા જઈ રહ્યા છે. બાળકો માટે તમામ જે વર્ગખંડ છે એ સીસીટીવીથી સજ્જ છે. બાળકો માટે હવા ઉજાસવાળા વર્ગખંડ આપેલા છે. બાળકોને કોઈ મુશ્કેલી ના પડે એટલે ખંડ નિરીક્ષકોને સૂચના આપવામાં આવેલી છે. પાણીની વ્યવસ્થા એમના માટે કરેલી છે અને ટ્રાન્સપરન્ટ પેડ બાળકોને ચેકિંગ કરી અને બાળકોને પરીક્ષા માટે અમે બેસાડેલા છે. ઓકે સાહેબ.